हेलो मित्रों, केम छो मजामां। आज स्वागत है तमारा बधानुं अमारा एक नवा धार्मिक विडियो में। मित्रों, आज आपणे पहोंची गया छीए अमरेली जिल्लाना चलाला गाममां अने ज्यां छे दाना भगतनुं मुख्य समाधि स्थान। तो मित्रों, तमे अमारा विडियो में अंत सुधी जोड़ायेला रहेजो। चालो मारी साथे आपणे जईए अंदर अने दाना भगतनी समाधिना दर्शन करीए। मित्रों, तमे जोई शको छो कि आ मंदिर सुंदर प्रकारनी कलाकृति અને ખૂબ જ રમણીય વાતાવરણથી ઘેરાયેલું છે, જેથી અહીં આવતા દરેક દર્શનાર્થીઓ અહીં આવી અને દાના ભગતની સમાધિના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। તો ચાલો મિત્રો, મારી સાથે આપણે જઈએ અને પવન પુત્ર એવા હનુમાનજી મહારાજના દર્શન કરીએ। અને આ બાજુ બિરાજમાન છે એવા ગણપતિ દાદા, જે સિદ્ધિ વિનાયક ગણપતિ દાદા છે। તો ચાલો એમના પણ આપણે દર્શન કરીએ। તો મિત્રો, આ તમે જોઈ શકો છો મુખ્ય સમાધિ દર્શન। તો અહીં છે દાના ભગતની મુખ્ય સમાધિ। તો ચાલો એમના પણ આપણે દર્શન કરીએ। જોઈ શકો છો કે આ મંદિર વિશાળ જગ્યામાં બનાવવામાં આવ્યું છે, જેથી અહીં આવતા દર્શનાર્થીઓને રહેવાની તેમજ પ્રસાદી એટલે કે જમવાની પણ વ્યવસ્થા મળી રહે છે। તો ચાલો આપણે અહીં બિરાજમાન એવા કાળિયા ઠાકરના દર્શન કરીએ। અને તેમની બાજુમાં અહીં સુંદર પ્રતિમા બનાવવામાં આવી છે દાન મહારાજની। તો તેમના પણ દર્શન આપણે કરીએ। મિત્રો, આ મંદિર ખૂબ જ સુંદર કલાકૃતિથી સુશોભિત છે, જેથી અહીં આવતા દરેક દર્શનાર્થીઓના મન હરી લે છે। મિત્રો, આ મંદિરની ખાસ વાત કરું ને તો અહીં ગંગાજળીયો કૂવો છે કે રાજગોર જ્ઞાતિની શંકાના સમાધાન માટે પરમ પૂજ્ય શ્રી દાન મહારાજે આકાશમાંથી ગંગાજીને ઉતાર્યા હતા અને તેના જળથી નારાયણગોર અને વિઠ્ઠલગોરને સ્નાન કરાવી અને પવિત્ર બનાવ્યા હતા। તે ગંગાજળ આ કૂવામાં પધરાવી અને ગંગાજળીયો કૂવો એવું નામ આપવામાં આવ્યું હતું। પણ આ પવિત્ર જળનું ચરણામૃત લેવાથી બધા જ રોગોનો નાશ થાય છે। મંદિરની સ્વચ્છતા, સુંદરતા અને મંદિરની અંદર પ્રવેશ કરતા દાન મહારાજના દર્શન કરવાથી ભક્તો અડધા દુઃખો તો અહીં જ ભૂલી જાય છે।
વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.